નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનાર ત્રિપુટી ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક પોલીસ પકડથી દૂર છે. ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મુબસ્સીર હનીફ ગઢ પાણીનું ટેન્કર લઈને બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા તેને મકસૂદ ઉમરજી પટેલે કહ્યું હતું કે તારા પપ્પા હનીફ ગઢ ફોન ઉપર મને કેમ કચડી મારવાની ધમકી આપતા હતા. તેમ કહેતા જ મુબસ્સીર ગઢે તાત્કાલિક તેના પિતા હનીફ ગઢને ફોન કરતા તેઓ પોતાની ગાડીમાં સુફિયાન ગઢને લઈ આવી ગાડી 100ની સ્પીડમાં લઈ આવી મકસૂદ પટેલને ઉડાવી 25 ફૂટ ફંગોળી તેમજ ગાડી રિવર્સમાં લઈ તેની ઉપર ચઢાવી હત્યાનો પ્રયાસ કરી ગાડીમાંથી મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ તથા ગાડીમાં પાછળ સવાર સુફિયાન ગઢ તથા ટ્રેક્ટર ચાલક મુબસ્સીર ગઢ ત્રિપુટીએ મકસૂદ પટેલને ઢોર માર મારતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તને વધુ મારથી બચાવવા વચ્ચે પડતા હુમલાખોરો ભાગી ગયા બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાતા ઈજાગ્રસ્તને હાથ પગમાં ફ્રેક્ચર, માથામાં ગંભીર ઈજાઓ હોવાના પગલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓનું પગેરું મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે સમય દરમિયાન વોન્ટેડ આરોપીને પકડવાના પ્રયાસો કરતા આખરે મુબસ્સીર ગઢ અને સુફિયાન ગઢ સુરતમાંથી ઝડપાઈ ગયા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ પોલીસ પકડથી દૂર રહેતા હજુ ગામમાં અને ફરિયાદીને ભય સતાવી રહ્યો હોય તેમ પોલીસ તાત્કાલિક હનીફ ગઢને ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરાવી સાચા અર્થમાં કાયદાનું ભાન કરાવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. અંકલેશ્વરના અમન માર્કેટમાં કેટલાક ભંગારિયાઓ દ્વારા ગૌચરની જમીન અને કોમન પ્લોટ પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી કેમિકલ યુક્ત કચરાનો નિકાલ કરી રહ્યા છે. કાપોદ્રા પંચાયત હસ્તક આવેલી ગૌચરની જમીન કે જેનો સર્વે નંબર 173 છે અને જેનો જૂનો સર્વે નંબર 339 છે, આ ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે અમન માર્કેટના ભંગારિયાઓ દ્વારા કબજો જમાવીને ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ યુક્ત મટીરિયલ લાવીને ગૌચરની જગ્યા પર ગેરકાયદેસર રીતે નિકાલ કરી રહ્યા છે અને પ્રદૂષણ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આ ભંગારિયાઓ દ્વારા ગૌચરની જમીનમાં કચરો ગેરકાયદેસર નિકાલ કરી ગૌચરની જમીનને નુકસાન પહોંચાડી રહ્યા છે. કાપોદ્રા ગ્રામ પંચાયતના અધિકારીઓને સરપંચ દ્વારા કચરો નાખવા બદલ અને ગૌચરની જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કરવા બદલ અમન માર્કેટના ભંગારિયાઓ સામે દંડનીય કાર્યવાહી કરે અને નોટિસ આપીને જીપીસીબી તેમજ મામલતદાર સહિત કલેક્ટરને નોટિસ અંગેનો રિપોર્ટ મોકલી આપવામાં આવે, જેથી કરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમન માર્કેટના ભંગારિયાઓ સામે ગૌચરની જમીન પર કબજો જમાવીને બેઠા છે અને ગૌચરની જમીન પર ગોરખધંધાઓ કરી રહ્યા છે તેવા ભંગારિયાઓ સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કડક અને દંડનીય કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને ભંગારિયાઓને કાયદાનું ભાન થાય. વાત અહીંયાથી નથી અટકતી. અમન માર્કેટના ભંગારિયાઓનું બીજું પણ એક કારસ્તાન સામે આવ્યું છે. અમન માર્કેટના ભંગારિયાઓ દ્વારા અમન માર્કેટના જ કોમન પ્લોટ પર કેમિકલયુક્ત કચરાનો ગેરકાયદેસર નિકાલ કરી રહ્યા છે અને કોમન પ્લોટનો ગેરકાયદેસર રીતે ખોટો ઉપયોગ કરી રહ્યા છે. જો કે જે તે સમયે અમન માર્કેટ અસ્તિત્વમાં આવ્યું હતું ત્યારે કોમન પ્લોટ અંગે એક સ્પષ્ટ ખુલાસો સરકારી દસ્તાવેજમાં કરવામાં આવ્યો છે. આ કોમન પ્લોટનો ઉપયોગ માત્ર ને માત્ર ગાડીઓના લોડિંગ અનલોડિંગ કરવા માટે જ કરવાનો રહેશે તેવું સ્પષ્ટ લખેલ છે, પરંતુ અમન માર્કેટના બેફામ બનેલા ભંગારિયાઓ દ્વારા આ કોમન પ્લોટ પર કેમિકલયુક્ત પ્લાસ્ટિક વેસ્ટ અને સોલિડ વેસ્ટનો નિકાલ કરી રહ્યા છે. કોમન પ્લોટની જગ્યાનો ગેરકાયદેસર રીતે ખોટો ઉપયોગ કરી રહ્યા છે. આ કોમન પ્લોટમાં રહેલા કેમિકલયુક્ત પ્લાસ્ટિકના કચરા અને સોલિડ વેસ્ટ અંગે અંકલેશ્વર જીપીસીબી તેમજ ગાંધીનગર વડી કચેરી જીપીસીબી ખાતે ફરિયાદ કરવામાં આવી છે. અમન માર્કેટ જે ભંગારિયાઓનો કોમન પ્લોટ અને ગૌચરની જમીન પર ગેરકાયદેસર કેમિકલયુક્ત કચરાનો નિકાલ કરશે તો કાયદાનો કોરડો તેઓ પર ઝીકાશે અને કાયદો પોતાનું કામ કરશે તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા દંડનીય કાર્યવાહી પણ ભવિષ્યમાં કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવ્યો હતો. ગર્ભાશયના મુખના કેન્સર સામે લડવા માટે દેશવ્યાપી HPV રસીકરણ અભિયાનનો ભરૂચ જિલ્લામાં ઔપચારિક પ્રારંભ આજે કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો વર્ચ્યુઅલી શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર HS પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબી સ્ટાફ તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને HPV રસી આપીને અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
આ અભિયાનનો મુખ્ય હેતુ કિશોરીઓને હ્યુમન પેલિપોમા વાયરસ સામે રક્ષણ આપીને ભવિષ્યમાં ગર્ભાશયના મુખના કેન્સર સામે જોખમ ઘટાડવાનો છે. આરોગ્ય વિભાગ દ્વારા શાળા સ્તરે તેમજ આરોગ્ય કેન્દ્રો પર ખાસ કેમ્પ યોજી 9 થી 14 વર્ષ વયની દીકરીઓને નિઃશુલ્ક રસી આપવામાં આવશે. હું ડૉક્ટર સલીહા અગાસીવાલા, ગાયનેકોલોજિસ્ટ, સિવિલ હોસ્પિટલ ભરૂચ. સૌપ્રથમ ભારત સરકાર દ્વારા લોન્ચ થયેલ HPV વેક્સિન કાર્યક્રમ માટે હું ભારત સરકારનો ખૂબ ખૂબ અભિનંદન અને પ્રશંસા વ્યક્ત કરું છું. HPV વેક્સિન એ અસંખ્ય ની માત્રામાં, લાખોની માત્રામાં યુવા દીકરીઓ તથા મહિલાઓને કેન્સર મુક્ત રાખશે. એટલે આ એક આરોગ્ય લેવલ પર નહીં, પરંતુ ભવિષ્ય, આખા ભારતના ભવિષ્યનું ની સ્વસ્થતાનું નિર્માણ કરશે. HPV વેક્સિન એ કેન્સર થતું અટકાવવા માટે છે, એટલે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અને ભારત ગવર્મેન્ટ દ્વારા, ભારત સરકાર દ્વારા ફ્રી ઓફ કોસ્ટમાં અને સિંગલ ડોઝમાં આપવામાં આવે છે. એટલે દરેક 15 વર્ષથી નાની ઉંમરની યુવા દીકરીઓએ આ વેક્સિન લેવી જ જોઈએ અને ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલા આ લાભ લેવો જ જોઈએ. થેન્ક યુ. શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરમાં ભવ્ય શ્રી શ્યામ પેદલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં આધ્યાત્મિક મહાયાત્રા અંકલેશ્વર GIDC સ્થિત એશિયન પેન્ટ ચોકડી ખાતે યોજાઈ હતી, જ્યાં ભક્તિનો ઉમંગ અને શ્રદ્ધાનો રંગ છલકાયો હતો. યાત્રા દરમિયાન ધ્વજ, પાલખી અને ભજન કીર્તન સાથે ભક્તોએ શ્રદ્ધાભાવે પદયાત્રા કરી હતી. ટ્રસ્ટના આગેવાનો અને સેવાભાવીઓ દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગ વ્યવસ્થા, પાણીની સુવિધા અને ભક્તોની સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે શહેરના આગેવાનો, ટ્રસ્ટના સભ્યો તથા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શ્યામ નામથી ગુંજી ઉઠેલી પદયાત્રા પૂર્ણ થતાં ભક્તોમાં આનંદ અને આધ્યાત્મિક સંતોષની લાગણી જોવા મળી હતી. અંકલેશ્વરના સમડી ફળિયા વિસ્તારમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના સમડી ફળિયા વિસ્તારમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રામકુંડના મહંત 108 મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજના સભ્યો જોડાયા હતા. ભારતીય સંસ્કૃતિના જતન અને રક્ષણના સંકલ્પ સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, વિદ્યાભારતી વડોદરા વિભાગના અધ્યક્ષ વિજય સુરતિયા, સંમેલનના સંયોજક તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનોએ હિન્દુ સંસ્કૃતિની પૌરાણિક ઓળખ, પરંપરા અને મૂલ્યોના સંવર્ધન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાના સંદેશ સાથે પૂર્ણ થયો હતો. અંકલેશ્વરથી ઝઘડિયા તરફ જઈ રહેલા એક બાઇક ચાલક ડડાલ સ્ટેન્ડ નજીક ગરનારામાં ખાબક્યો હતો. અંકલેશ્વરથી ઝઘડિયા તરફ જઈ રહેલા એક બાઇક ચાલકનો ડડાલ સ્ટેન્ડ નજીક અકસ્માત સર્જાયો હતો. બાઇક ગરનારામાં ખાબકતા ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જોકે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર બાઇક અચાનક સ્લીપ થઈ જતા રસ્તાની બાજુમાં આવેલા ગરનારામાં ઉતરી ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસ સ્થાનિકના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. 108ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી ઇજાગ્રસ્ત બાઇક ચાલકને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અકસ્માતમાં ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પાનોલી GIDCમાં આવેલી સલ્ફર ક્રોપ કેર કંપની દ્વારા ચીમની મારફતે હવામાં ઝેરી કેમિકલ યુક્ત ધુમાડા છોડી દેવામાં આવી રહ્યા છે. સલ્ફર ક્રોપ કેર કંપનીની ચીમનીમાંથી આજરોજ કાળા ધુમાડાની જગ્યાએ આછા લાલ રંગના ધુમાડા નીકળી રહ્યા હતા. ચીમનીમાંથી કાળા રંગના ધુમાડા નીકળે એ સામાન્ય બાબત છે, પરંતુ આછા લાલ રંગના ધુમાડા નીકળતા હવામાં ઝેરી કેમિકલના ધુમાડા ભરવાથી હવાના પ્રદૂષણમાં વધારો થાય છે અને આસપાસના ગ્રામજનોના સ્વાસ્થ્ય પર તેની આડઅસર જોવા મળે છે. સલ્ફર ક્રોપ કેર કંપની અગાઉ પણ આગની તેમજ અકસ્માત અંગેની ઘટનાઓમાં વિવાદોમાં રહી ચૂકી છે. તેમ છતાં પણ કંપનીના સત્તાધીશો દ્વારા હવામાં પ્રદૂષણ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. જે વિડીયો સામે આવ્યા છે તે વિડીયોના આધારે આવનાર સમયમાં અંકલેશ્વર GPCB અને ગાંધીનગર GPCB વડી કચેરી ખાતે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.